સમાચાર જૂનાગઢમાંથી મળી રહ્યા છે કે જ્યાં પરિણીત મહિલા પર દુષ્કર્મના મામલે અપડેટ સામે આવી છે। તેનો આરોપી ઝડપાઈ ગયો હોવાની વિગતો મળી રહી છે। સંપૂર્ણ વિગતે વાત કરીએ તો દુષ્કર્મ કરનાર ઝડપાઈ ગયો। રિક્ષામાં બેસાડી દર્શન કરવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું। બસ સ્ટેન્ડ નજીક ગેસ્ટ હાઉસ લઈ જઈને દુષ્કર્મ આચર્યું। આરોપીએ મહિલાને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી। બાદમાં ચોટીલાના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું। મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી। રિક્ષામાં બેસાડીને મામાદેવના મંદિરે દર્શન કરવા જવાનું કહીને લઈ ગયેલા। મામાદેવના મંદિરે દર્શન કર્યા બાદ તેને લલસાવી ફોસલાવીને જુનાગઢ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયેલ। ત્યાં તેની મરજી વિરુદ્ધ તેની સાથે બળજબરી મુજબ શારીરિક સંબંધ બાંધેલો। ત્યારબાદ તેના બીજા દિવસે આ મહિલાને તેનો વિડીયો જે ઉતારેલો તે બતાવેલો અને જણાવેલું કે તું મારી સાથે ચોટીલા ચાલ, લઈ તો આ વિડીયો વાયરલ કરી દેવામાં આવશે।